we need two important qualities to fight out with the society. You need cunningness and you need bravery. જો તમે આ સમાજમાં જીવી તો જ શકશો કે તમારી અંદર શકુનીનો આત્મા પ્રવેશે, અથવા જાનવરની ભાષામાં કહું ને તો શિયાળ જેવા લુચ્ચા, ખબર જ ના પડે કઈ રમત ક્યારે રમી કાઢશો, શું કરશો એનો કોઈ અંદાજ ના આવે. તમારી બધી જ આવડત ડગલે અને પગલે બે જ બાબતમાં રોકાઈ જશે. એક, તમે કેવી રીતે કોઈને છેતરી શકો છો. બેવકૂફ કેવી રીતે બનાવો છો. એક, તમારી એક એફિશિયન્સી કનિંગનેસની આ છે કે અન્યને કેવી રીતે બેવકૂફ બનાવશો અને પોતાનો લાભ લઈ લેશો. અને બીજી સાઈડ કનિંગનેસની એ છે કે હું કોઈનો લાભ નહીં લઈ લઉં, પણ કોઈને મારો લાભ નહીં લેવા દઉં. મારે કોઈને છેતરવા નથી અને કોઈ મને છેતરી જાય એ વાત મંજૂર નથી. આ શિયાળ બુદ્ધિ છે. આ સમાજ જોડે લડવા જરૂરી છે. અને છતાંય બહાદુરીમાં તમે સિંહ જેવા હોવા જોઈએ. બહુ કોઈની મદદ નથી લેવી. પોતાની હિંમત, પોતાની તાકાત ઉપર ભરોસો. અને લાગે કે અહીં શક્તિ બળનો પ્રયોગ કરવો છે તો હીની એકદમ હુમલો, સિંહની જેમ ત્રાટકો અને શત્રુનો એવો નાશ કરી કાઢો એ બીજી વખત ઉભો ન થાય. મરણ તોલ એ ફરી ક્યારેય તમારી સામે વિચારી ન શકે. સિંહ કોઈને કાચો શિકાર કરતો નથી. એ જ્યારે શિકાર કરે ત્યારે એનો સમૂળગો નાશ કરી કાઢે. આ સમાજમાં જીવવા માટે બંને વસ્તુ તમારી અંદર જરૂરી છે. લુચ્ચાઈ પણ કરો લુચ્ચાઓ સામે, અને છતાંય લાગે કે જોર વાપરવું પડે છે તો લોકોનો આધાર, કોઈની શક્તિ પર ભરોસો કર્યા વગર પોતે જ એકલા જ તૂટી પડો અને શિકાર ખતમ કરી કાઢો. આ જ રસ્તો છે સમાજમાં પોતાની જાતને બચાવવાનો.